ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો, આજનો વ્લોગ કંઈક અલગ જ થવાનો છે. બ્યુટી પ્રોડક્ટ ઉપર બ્યુટી ટિપ્સ મળવાની છે મેડમજી તરફથી. તો મેડમજી આવે એટલે પછી આપણે સ્ટાર્ટ કરીએ બ્યુટી ટિપ્સનો વ્લોગ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અહીંયા બધું સેટઅપ કરીને બેસી ગઈ છું. પણ સૌથી પહેલા મેં કીધું તમને એક વિડીયો બનાવીને બતાવું, કેમ કે આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર કહેતા હતા કે વર્ષાબેન બ્યુટી ટિપ્સ આપજો, કયા કયા નવા નવા પ્રોડક્ટ આવે એ આપજો. તો મેં આજે બધું પ્રોડક્ટ મંગાવ્યા. તો મેં કીધું સૌથી પહેલા આપણા ફ્રેન્ડ્સને બતાવી દઈએ કે હું કયા કયા પ્રોડક્ટ ક્લાયન્ટને કરું છું. તો જો અહીંયા સૌથી પહેલા તો રાગાની ડી10 પેક છે. લાસ્ટ ટાઈમ બી મેં લાઈવમાં પણ કીધું હતું અને કદાચ વિડીયોમાં બી મેં કીધું જ હશે કે આ રાગાનું ડી10 પેક છે. બહુ સારું રિઝલ્ટ છે અને પ્રોફેશનલ યુઝ છે. એટલે તમને ફેશિયલ કે ક્લીનઅપ કાંઈ નહીં કરવું હોય ને ફ્રેન્ડ્સ, તો આ આપણે ડી10 પેક ફેસ પર લગાવી શકો. 10 મિનિટ રાખવાનું, પછી ઠંડા પાણી હાથ કરવાના, પાણીવાળા હાથ કરવાના, પછી મસાજ કરીને એને વોશ કરવાનું. આનું રિઝલ્ટ બહુ મસ્ત છે. તમે 10 મિનિટ કાં તો 15 મિનિટ ફેસ પર લગાવીને રાખી શકો છો. તો જોઈ લો, જો તમને બી તમારે ત્યાં આજુબાજુની શોપમાં મળે તો જરૂર આ પેકેટ ખરીદજો. અગર આખું બોક્સ નહીં લેવું હોય તો પેલા એક પીસ, આમાં 6 પીસ આવે આ બોક્સમાં, તો એક પીસ પણ દુકાનવાળા આપે જ છે. તો તમે એ બી ટ્રાય કરજો. તો આ બધા તમને છે ને એક નાની નાની ટીપ આપું છું, કેમ કે તમારા બધાના છે ને મેસેજ આવતા હોય છે ને, ખાસ કરીને વ્યોમની મમ્મી, તમે હરેક વખતે મને મેસેજ કરો છો કે વર્ષાબેન બ્યુટી ટિપ્સ આપજો અને નવા નવા પ્રોડક્ટ બતાવજો. તો જો આ એક છે રાગાનું ડી10 પેક, બહુ મસ્ત પ્રોફેશનલ યુઝ છે. એના પછી અગર ફેશિયલ કે ક્લીનઅપ કરવું હોય ને તો અહીંયા જોઈ લો, સ્વીટ્સ બ્યુટી કંપનીનું ફેશિયલ કિટ છે. હાઇડ્રા બુસ્ટર ફેશિયલ કિટ છે. આનું રિઝલ્ટ બી બહુ સારું છે. આ આપણે બહુ કે ને રીઝનેબલ ભાવમાં છે, એટલે તમે ટેન્શન નહીં કરો કે બહુ FYC ને એ બધું મોંઘા પ્રોડક્ટ છે. પણ એ અમારે ક્લાયન્ટ, હવે ઘણા ક્લાયન્ટ છે ને એમને બધાને એકદમ હાઈફાઈ નથી ફેશિયલ જોતા. ઘણા ક્લાયન્ટને કંઈ ઓછા રેન્ટના બી ફેશિયલ જોઈએ, તો એટલા માટે હું આ કરું. એમ ક્લીનઅપ બી કરું ને તો આ બહુ મસ્ત છે. તો આ બી તમે વાપરી શકો છો. આ છે હાઇડ્રા બુસ્ટર ફેશિયલ કિટ. આનું રિઝલ્ટ બી સારું છે. પછી તમારી સાથે શેર કરીશ. જો આ છે બહુ મસ્ત છે ને બ્રાઇડલ ગ્લો છે, અને આનું રિઝલ્ટ બહુ સારું છે. એવું કંઈ નથી કે બ્રાઇડ લોકો જ આ યુઝ કરી શકે. રેગ્યુલર આપણે કોઈ પણ સ્કિનમાં અપ્લાય કરી શકીએ. હરેક સ્કિનમાં આ યુઝ થાય છે. આનું રિઝલ્ટ બહુ સારું છે. તો જો આ બી તમને બતાવી દઉં કે આમાં 7 સ્ટેપ છે, અને સાથે આપણે જે આ સિરમ છે ને કાચની બોટલ એ પણ છે. એટલે આનું રિઝલ્ટ બહુ સરસ છે. અને જો પાછળ, અને મેઇન વસ્તુ શું છે ફ્રેન્ડ્સ, કે ડબ્બીવાળા ફેશિયલ કિટ બહુ ઓછા હવે વપરાય. તો હવે બધા છે ને આવા જ ફેશિયલ કિટ વાપરે છે. જો તો અહીંયા 7 સ્ટેપ છે. તો જોઈ લો, 1 2 3 4 5 6 7. આ ફેશિયલ કિટ બહુ સરસ છે. અને મેઇન શું છે કે ડબ્બીવાળા લઈએ તો ડબ્બીમાં શું છે 3-4 જણને એક સાથે કરતો બધા હાથ આપણા જાય, કાં તો સ્પૂનથી લઈએ. તો એના કરતાં જે પેકેટવાળા આવે ને એટલે બહુ સારું છે. એટલે વન ટાઈમ યુઝ છે. એટલે ક્લાયન્ટને બી ગમે, કેમ કે આ બધું એમ સારી રીતના હું ગોઠવીને રાખું ને તો ઘરને. આમાં એક રોઝ વોટર આવે, સ્ટીમ કરવાનું, પછી બ્લેકેટ્સ રિમૂવર. તો આમાં પછી બ્લેકેટ્સ રિમૂવર જો આપણે સોયાથી કરીએ ને એ હોય ને, તો પછી જો હવે આ તો થઈ ગયું ફેશિયલ કિટ આપણું. હવે બ્લેકેટ્સ રિમૂવર કરવા હોય તો જોઈ લો, અહીંયા છે ડોક્ટર રશીલના ચારકોલના. આ બહુ મસ્ત છે. જોઈ લો, ડોક્ટર રશીલ ચારકોલ નોઝ સ્ટ્રીપ્સ. એટલે જે આપણા બ્લેકેટ્સ હોય ને, એટલે શું કરવાનું ફ્રેન્ડ્સ, કે જ્યારે બી ક્લિન્ઝિંગ કરવાનું, એના પછી સ્ક્રબ કરવાનું, સ્ટીમ કરવાની, ને પછી આપણે બ્લેકેટ સોયાથી નહીં કરવા હોય તો આ એક પેકેટ લેવાનું, ખોલવાનું, ને આનામાં વ્હાઈટ, આમાં જે પટ્ટી આવે ને, જો આમાં આખું સ્ટેપ બાય સ્ટેપ છે ને બધું લખેલું જ છે. તો તમે આ બી વાપરી શકો છો. જોઈ લો, બ્લેકેટ બેમ્બુ ચારકોલ સ્ટ્રીપ્સ છે, બહુ ફાઇન. નોઝ આપણે જેટલા બી બ્લેકેટ છે ને એટલા આમ લગાવી દે. સ્ટીમ કરવું જરૂરી છે. તો જ જ્યારે સ્ટીમ કરીએ ને તો આપણું નોઝ એકદમ સોફ્ટ થઈ જાય. અને સ્ક્રબ કરો તો ઠીક છે, અને આમ કે ને કે બહુ સારું છે રિઝલ્ટ. અને એકદમ પટ્ટીને સારી રીતના લગાડી લેવાની, અને એકદમ 10-15 મિનિટ રાખવાની, 10 મિનિટ રાખવાની, એકદમ આમ સારી રીતે પ્રેસ કરવાની. પછી એને રિમૂવ કરવાનું. તો રિમૂવ કરશો તો તમારા જેટલા બી નોઝ પર બ્લેકેટ છે એ કંઈ દુખાવો નહીં, કાંઈ નહીં, બસ એકદમ ક્લીન થઈ જાય. ને આપણે જ્યારે સ્ટીમ ફેશિયલ, નોર્મલ ફેશિયલ કરીએ ત્યારે સોયાથી કરીએ ને ત્યારે એ દુખાવો થાય, કેમ કે આપણે જો સોયાથી કરીએ ને બધું, તો આનાથી બિલકુલ નથી. ને બ્લેકેટ્સ રિમૂવર એકદમ સારી રીતના ક્લીન થઈ જાય. તો મારો વિચાર છે કે હું આ મારા પોતાનો ઉપર બી કરીને તમને બતાવીશ કે એનું રિઝલ્ટ કેમ છે. પણ સૌથી પહેલાં મારા ક્લાયન્ટ માટે પહેલાં મને વિડીયો બનાવવાનો છે ને, એ બધી પહેલાં બનાવી લઉં. તો જો અગર તમને આ બી ડૉક્ટર રશીલનું બી લેવું હોય ને તો આ બી બહુ સારું છે, બ્લેક હેડ્સ રિમૂવર. તો ચાલો, આ તો આજનું આપણું ફેશિયલ કિટ ને બધું, ડી10 પેક ને બધું. તો હવે આપણે મારા જે ક્લાયન્ટ માટે બનાવવાનું છે ને એમાં વિડીયો બનાવી લો. જોઈ લો, હવે મેડમજી મારા પર એક્સપેરિમેન્ટ કરવાના છે. જે ડોક્ટર રશીલનું બાંબુ ચારકોલ નો સ્ટ્રીપ છે એ અપ્લાય કરવાના છે, અને જોઈએ કે મારામાંથી કેટલા બ્લેકહેડ્સ નીકળે છે. કેમ કે નોઝ પર બહુ ઘણા બધા છે ફ્રેન્ડ્સ,
કેમ કે મેં ટ્રાય કરી લીધું એ મેં હિન્દી ચેનલમાં બનાવવાનો છે વ્લોગ, એના માટે મેં ટ્રાય કર્યું. એમાં મસ્ત મારો કે ને કે કેટલું બધું નોઝ પરથી બ્લેકેટ્સ નીકળ્યા છે. તો જો હવે એમની વારી છે. મેં કીધું મેં તો હિન્દી ચેનલમાં વિડીયો બનાવ્યો છે, તમે ગુજરાતી ચેનલમાં તમે બનાવો. તો અહીંયા છે ને સ્ટીમ થોડી આપી લીધી છે, નોઝ થોડું ભીનું કરી લેવાનું. હા, તો થોડું ભીનું પાછું સૂકું થઈ ગયું છે, એવું ભીનું કરી આવું નોઝ છે. બ્લેકેટ્સ જે કેટલા મોટા મોટા બ્લેકેટ્સ છે. તો ચલો હવે આપણે ખોલી લીધું છે પેકેટ અને આવી રીતના નોઝ સ્ટ્રીપ્સ આવે છે. તો હવે આપણે એમને લગાવી લઈએ. ઓહો હો 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 હો. એકદમ સારી રીતના પ્રેસ કરી લે અને 15 મિનિટ રહેવા લઈશું. મેં જ્યારે સ્ટીમ કર્યું ને ત્યારે મેં એમને કીધું, તો એમણે ત્યારે સ્ટીમ કર્યું ને પછી જમવા બેસી ગયા. એટલે પછી ત્યાં સુધી સ્ટીમનો અસર જતો રહે એટલે પછી પાણી લગાવવાનું. આ તો સ્ટીમ કરીને ડાયરેક્ટ કરીએ ને તો શું આપણું ફેસ એકદમ ભીનું જ હોય ને. તો હવે એમણે પાણી પાછું લગાવ્યું. તો હવે છે ને 15 મિનિટ બરાબર રહેવા દઈશું. પછી 15 મિનિટ પછી જોઈએ એમનું નોઝના બ્લેકેટ્સ કેવી રીતના રિમૂવ થાય છે. ચાલો ફ્રેન્ડ્સ, 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આ નોઝ સ્ટ્રીપ્સને રિમૂવ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો કોણ કરશે? હું વિડીયો બનાવું તો તમે જ કરો ને, હું આમ પકડું છું. ચાલો, એ તો નજદીક લેવું પડશે. તો અહીં પેલા કેમ કે તમે દિવ્યાભાઈ જતો પીલ રહ્યો ઓફ તો છે. કરી નાખો. હા, પણ નજદીક લઈ આવવું પડશે ને, તો અહીંયા બતાવવા માટે. થોડી એકદમ ક્લોઝલી બતાવી દઈએ. દેખાય છે કાટા કાટા હા, જો અહીંયા ઊભા ઊભા જો આમ આમ આડા દેખાય. જોઈ લો, આમ ટ્વિસ્ટ કરીને જોઈ લો. તો ચાલો ફ્રેન્ડ્સ, આજના તમને બ્યુટી પ્રોડક્ટ્સ કેવા લાગ્યા અને સારા લાગ્યા હોય ને તમને બધાને પણ આ બધા પ્રોડક્ટ ગમ્યા હોય તો તમારી આજુબાજુની જે બ્યુટીની શોપ હોય ત્યાંથી તમે લઈને વાપરી શકો છો. તો આવી જ રીતના નવા પ્રોડક્ટ આવતા રહેશે મારી પાસે, તો તમને શેર કરતી રહીશ કે કયા કયા પ્રોડક્ટ સારા છે. તો ચલો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.